गुड मॉर्निंग फ्रेंड्स। આજના વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 11 કોમર્સ આંકડાશાસ્ત્રની અંદર છઠ્ઠું પ્રકરણ ક્રમચય સંચય અને દ્વિપદી વિતરણની અંદર આપણે ઉદાહરણ 27 જે છે એને સમજૂતી મેળવવાની છે। ઉદાહરણ 27 માં તમને કીધું છે કે એક કંપનીમાં 6 એન્જિનિયર અને 4 મેનેજરો છે। તેમાંથી જો 5 સભ્યોની કમિટી બનાવવાની હોય એટલે કે 10 ટોટલ સભ્યો છે એમાંથી તમારે 5 સભ્યોને પસંદ કરવાના છે, પણ અલગ અલગ 3 કન્ડિશન હેઠળ તમારે એને પસંદ કરવાના છે। પહેલી કન્ડિશન હું કીધું કે જો ઓછામાં ઓછા 2 મેનેજર હોય, તો અહીંયા ખાસ સમજવાનું મેનેજરોની સંખ્યા છે 4, સભ્યો પસંદ કરવાના છે 5, તો મેનેજર વધારેમાં વધારે તમે કેટલા પસંદ કરી શકો? 4 મેનેજરને પસંદ કરી શકો। હવે પહેલા તો આ જે તમને કીધું છે ઓછામાં ઓછા 2 મેનેજર, એનો અર્થ શું થાય પહેલા ક્લિયર હોવું જોઈએ। ઓછામાં ઓછા 2 મેનેજર એટલે તમે જે કમિટી 5 સભ્યોની બનાવો છો એમાં ઓછામાં ઓછા 2 મેનેજર તો હોવા જ જોઈએ, અને વધુમાં વધુ તમે કેટલા રાખી શકો? તો કે 5 રાખી શકો, પણ 5 મેનેજર તો છે જ નહીં, તો વધુ કેટલા રાખી શકાય? 4 મેનેજર। એટલે કે આપણી જે કમિટી છે 5 સભ્યોની એમાં પહેલો વિકલ્પ શું બનશે? તો કે 2 મેનેજર હોય અને 3 એન્જિનિયર હોય। બીજો ઓપ્શન તો કે 3 મેનેજર હોય અને 2 એન્જિનિયર હોય, અને ત્રીજો ઓપ્શન કયો બને? તો કે 4 મેનેજર અને 1 એન્જિનિયર પસંદ થાય। એટલે અહીં તમે જો ઓપ્શન તમને મળે છે અથવા અથવા અથવા, તો જ્યારે પણ અથવા શબ્દ આવે ત્યારે બધા ઓપ્શનના જે ક્રમચયો હોય એનો આપણે શું કરવાનું થશે? સરવાળો। બહુ પ્રેક્ટિકલ પ્રશ્ન છે, થોડુંક અમે પ્રેક્ટિકલી તમે વિચારો। કમિટી બનાવવા માટે સભ્ય પસંદ કરવાની વાત છે, તો ઓછામાં ઓછા 2 છે એનો મતલબ શું થાય કે ઓછામાં ઓછા 2 મેનેજર પસંદ થાય, તો વધુમાં વધુ તમે 5 પણ પસંદ કરી શકો। પણ 5 આપણે શું કામ પસંદ નહીં કરી શકીએ? કારણ કે તમારા મેનેજરની સંખ્યા કેટલી છે? 4 જ છે, તો વધુમાં વધુ કેટલા મેનેજર પસંદ થઈ શકશે? 4। 5 સભ્યોની કમિટીમાં વધુમાં વધુ તમે 4 મેનેજરને પસંદ કરી શકશો, અને ઓછામાં ઓછા કેટલા? 2। તો આપણે લખવાનું છે કે અહીંયા ખાસ સમજજો, આ રીતે લખવાનું થશે કુલ ક્રમચય બરાબર પહેલો ઓપ્શન શું થાય? બ્રેકેટમાં લખશો એટલે ખબર પડે। પહેલો ઓપ્શન શું? તો કે ઓછામાં ઓછા 2 મેનેજર, તો બાકીના શું હોય? એન્જિનિયર, અને 2 મેનેજર પસંદ થાય અને 3 તો કે એન્જિનિયર। લખાશે કઈ રીતે? તો કે 4C2, 4 મેનેજરમાંથી 2 મેનેજર પસંદ થાય અને બાકીના કેટલા? તો કે 6 એન્જિનિયરમાંથી 3 બીજા એન્જિનિયર પસંદ થાય। આ પહેલો ઓપ્શન। અથવા આવે એટલે સરવાળો કરવો પડે। 3 મેનેજર પસંદ થાય અને 2 એન્જિનિયર, તો અહીંયા આવશે 4C3 અને 6C2, એટલે કે 2 એન્જિનિયર 2 મેનેજર હતા, અહીંયા 3 એન્જિનિયર, હવે અહીંયા 3 મેનેજર અને 2 એન્જિનિયર। જો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, કમિટી કેટલાની બનાવવાની છે? 5ની, તો અહીંયા જે પસંદગી થાય છે એ કેટલાની હોવી જોઈએ? 5ની છે। અને છેલ્લો ઓપ્શન 4 મેનેજર છે, એમાંથી 4 મેનેજર પસંદ થાય અને 6 માંથી માત્ર 1 જ એન્જિનિયર પસંદ થાય। તો આ તમારા 3 વિકલ્પ શક્ય બને। કઈ કન્ડિશન માટે? ઓછામાં ઓછા 2 મેનેજર 2 ઓછામાં ઓછા પસંદ થવા જોઈએ, તો વધુમાં વધુ 4 ને તમે પસંદ કરી શકો। હવે આને આપણે સાદું રૂપ આપવાનું છે, મીન્સ કે સંચયના સૂત્ર દ્વારા। તો અહીં લખશું આપણે 4C2, અહીંયા આવશે 2 ફેક્ટોરિયલ, 4 - 2 ફેક્ટોરિયલ, એને ગુણ્યા 6 ફેક્ટોરિયલ, એને છેદમાં 3 ફેક્ટોરિયલ, 6 - 3 ફેક્ટોરિયલ। આ જે છે આપણા પહેલો ઓપ્શન જે છે એ આપણે અહીંયા એની ગણતરી કરીએ। પ્લસ હવે બીજા આપણે ઓપ્શનની વાત કરીએ તો 4 ફેક્ટોરિયલ, એના છેદમાં 3 ફેક્ટોરિયલ, 4 - 3 ફેક્ટોરિયલ, એને ગુણ્યા અહીંયા આવશે 6 ફેક્ટોરિયલ, 2 ફેક્ટોરિયલ, 6 - 2 ફેક્ટોરિયલ। ત્રીજા ઓપ્શન માટે આપણે સૂત્રની કિંમત મૂકીએ તો એમાં આવશે 4 ફેક્ટોરિયલ છેદમાં 4 ફેક્ટોરિયલ, 4 - 4 ફેક્ટોરિયલ, એને ગુણ્યા 6 ફેક્ટોરિયલ, 1 ફેક્ટોરિયલ, 6 - 1 ફેક્ટોરિયલ। હવે આટલી બધી ગણતરી કરવાની હોય ત્યારે ખાસ યાદ રાખવાનું, તમે ડાયરેક્ટ પણ જવાબ લખી શકો। આપણે અહીંયા પ્રેક્ટિસ થાય એટલા માટે બધે જવાબ અહીંયા સૂત્રની કિંમત મૂકી છે। તમે ડાયરેક્ટ પણ જવાબ તમે રફ કેલ્ક્યુલેશન કરી ડાયરેક્ટ જવાબ પણ મૂકી શકો છો, એ તમારી ઉપર છે। અહીંયા આપણે ગણતરી કરીએ છીએ તો એમાં લખાશે પહેલું 4 ફેક્ટોરિયલનું વિસ્તરણ આપણે ક્યાં સુધી કરવાનું થશે? તો કે 2 સુધી, 2 ફેક્ટોરિયલ સુધી। આનો જવાબ આવશે 2 × 1, અહીંયા આવશે 2 ફેક્ટોરિયલ।
આપણે આનું વિસ્તરણ ક્યાં સુધી કરશું તો કે 3 સુધી 6 5 4 અને 3 ફેક્ટોરિયલ એના છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 1 આનું વિસ્તરણ અને આ 3 ફેક્ટોરિયલ 6 - 3 ના તો અહીંયા આ બંને કેન્સલ થશે આ બંને કેન્સલ થશે 2 ગુણ્યા 4 2 તેરી 6 3 એકા 3 તો આપણે પહેલા કૌંસ માટે આ સાદું પાડ્યું તે જ રીતે બીજા કૌંસ માટે જોઈએ તો અહીંયા આપણે વિસ્તરણ કરવાનું થશે 3 સુધી આ રીતે એના છેદમાં 3 ફેક્ટોરિયલ એમ રહેશે અહીંયા મળશે 1 ફેક્ટોરિયલ અને 1 ફેક્ટોરિયલ નો આન્સર કેટલો આવશે તો કે 1 સિમિલરલી અહીંયા જોઈએ તો 4 જગ્યાએ આપણે કરશું 6 5 અને 4 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ એટલે 2 ગુણ્યા 1 અહીંયા આવશે 4 ફેક્ટોરિયલ અહીંયા આપણે સાદું રૂપ આપીએ તો આ 3 3 કેન્સલ થશે ફેક્ટોરિયલ આ 4 4 ફેક્ટોરિયલ 2 તેરીને 6 આ બીજા કૌંસ માટે સાદું છેલ્લા કૌંસ માટે જોઈએ તો એની અંદર આવશે 4 ફેક્ટોરિયલ નો જવાબ 4 ફેક્ટોરિયલ એમનેમ જ રાખશું કારણ કે અહીંયા 0 ફેક્ટોરિયલ નો આન્સર કેટલો આવે 1 આવે એટલે અહીંયા આ બંને કેન્સલ થશે એટલે 1 વધશે ત્યાં અહીંયા આપણે 6 નું ક્યાં સુધી કરવાનું થશે તો કે 5 સુધી 1 ફેક્ટોરિયલ નો જવાબ 1 અહીંયા 5 ફેક્ટોરિયલ આ બંને કેન્સલ હવે જે વધે છે એનો આપણે ગુણાકાર લઈએ એટલે આપણને ફાઇનલ આન્સર મળશે અહીંયા કેટલા વધે છે 3 ગુણ્યા 6 અને બીજા કેટલા 5 ચોક ને 20 ગુણ્યા 6 તો કેટલા આવશે તો કે 6 ગુણ્યા 12 120 આ આખા કૌંસનો જવાબ કેટલો આવશે 120 પ્લસ અહીંયા વધે છે 4 5 તેરીને 15 15 ચોક ને 60 તો અહીંયા જવાબ આવશે 60 આખા કૌંસનો જવાબ આવશે 60 અને છેલ્લામાં માત્ર કેટલા વધે છે 6 અને 1 6 એકા 6 તો તમારો જવાબ કેટલો આવશે 186 એનો મતલબ એમ કે તમારે જો ઓછામાં ઓછા 2 મેનેજર પસંદ જ કરવાના હોય કમિટીમાં તો તમારા ક્રમચયનો જવાબ કેટલો આવશે 186 આગળ ગણતરી જોઈએ હવે બીજાની અંદર તમને કીધું છે કે વધુમાં વધુ 2 એન્જિનિયરો હોય વધુમાં વધુ 2 એન્જિનિયર આની અંદર તમને બીજો પ્રશ્ન કીધું છે વધુમાં વધુ 2 એન્જિનિયર વધુમાં વધુ 2 એન્જિનિયર હોય તો એના માટે આપણે પહેલા લખશું કુલ ક્રમચય બરાબર વધુમાં વધુ 2 નો મતલબ શું થાય કે 5 સભ્યોની કમિટીમાં તમારે વધુમાં વધુ 2 મેનેજર રાખવાના છે તો એનો મતલબ થાય તમે એક મેનેજરને મિનિમમ તમારે રાખવો પડે શું કામ કારણ કે જો મેનેજરની સંખ્યા 4 જ છે તો 5 મેનેજર પસંદ કરી શકાશે નહીં વધુમાં વધુ 2 એન્જિનિયર કીધા છે તો એક તો તમારે રાખવો જ પડશે તમારી 5 સભ્યોની કમિટીમાં શું કામ કારણ કે મેનેજરોની કુલ સંખ્યા માત્ર 4 જ છે એટલે 5 મેનેજર પસંદ થાય એવું શક્ય નથી અને એટલા માટે તમારે શું કરવું પડશે તો કે એક સભ્ય જે છે એ પસંદ કરવો જ પડશે એમાંથી તો કે એન્જિનિયરમાંથી આમાં 2 ઓપ્શન શક્ય બનશે કઈ રીતે ઓપ્શન શક્ય બનશે તો કે પહેલા આપણે 2 એન્જિનિયર વધુમાં વધુ કીધા છે તો એને આપણે ધ્યાનમાં રાખીએ 6 માંથી 2 મેનેજર પસંદ થાય અને 4 માંથી 3 એન્જિનિયર મેનેજર પસંદ થાય 6 માંથી 2 એન્જિનિયર અને 4 માંથી 3 મેનેજર અથવા બીજો ઓપ્શન 6 માંથી 1 એન્જિનિયર પસંદ થાય અને બાકીના કેટલા રહેશે તો કે 4 મેનેજર એટલે કે 4C4 તો આ બે જ ઓપ્શન તમારા શક્ય બનશે એક કઈ એન્જિનિયર પસંદ થાય એક કઈ ન પસંદ થાય ઓપ્શન રહેશે નહીં શું કામ નહીં રહે કારણ કે તમારી પાસે મેનેજરની સંખ્યા માત્ર 4 જ છે જો 5 મેનેજર આપ્યા હોત તો એવું શક્ય બને કે 5 શું હોય મેનેજર હોય કમિટીમાં પણ આપણી પાસે મેનેજરની સંખ્યા 4 જ છે તો આપણે કમ્પલસરી આ બે ઓપ્શન જે છે ધ્યાનમાં રાખવા પડશે એની અંદર સાદું રૂપ પહેલા આપણે આપીએ આનું વિસ્તરણ કરીએ તો 6 ફેક્ટોરિયલ અહીંયા જવાબ આવશે 2 ફેક્ટોરિયલ 6 માઈનસ 2 ફેક્ટોરિયલ અહીંયા આવશે 4 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ 4 માઈનસ 3 ફેક્ટોરિયલ આ પહેલા વિકલ્પ માટે પ્લસ બીજાની અંદર આવશે 6 ફેક્ટોરિયલ 1 ફેક્ટોરિયલ 6 માઈનસ 1 ફેક્ટોરિયલ એને ગુણ્યા 4 ફેક્ટોરિયલ 4 ફેક્ટોરિયલ 4 માઈનસ 4 ફેક્ટોરિયલ હજી હમણાં આગળ ચર્ચા થઈ એમ કે તમારી ઉપર છે કે તમે ગણતરી સાઈડમાં કરી ડાયરેક્ટ જવાબ લખી નાખો
12મા ધોરણની અંદર તો ખાસ મોટા ભાગે એવું થતું હોય કે ડાયરેક્ટ બધા એનો જવાબ લખી નાખતા હોય છે. જો તમને ખબર ન પડે તો તમારે આ સૂત્ર દ્વારા ગણતરી કરવાની, બાકી ડાયરેક્ટ જવાબ તમે લખી શકો છો રફ કેલ્ક્યુલેશન દ્વારા. સાદું ફાળો આપીએ તો બ્રેકેટમાં ક્યાં સુધી વિસ્તરણ કરશું? 4 સુધી, 6, 5 અને 4. અહીંયા 2 ફેક્ટોરિયલ એટલે 2 ગુણ્યા 1 અને અહીંયા વધશે 4 ફેક્ટોરિયલ એને ગુણ્યા અહીંયા જોઈએ તો ક્યાં સુધી? તો કે 3 ફેક્ટોરિયલ સુધી. આ 3 ફેક્ટોરિયલ કેમ ડિવાઈડ થશે? વધશે અહીંયા 1 એટલે 1 ફેક્ટોરિયલનો જવાબ આવશે 1. સિમિલરલી અહીં બીજા કાઉન્સ માટે ક્યાં સુધી? તો કે 5 સુધી. અહીંયા જવાબ આવશે 1, અહીંયા જવાબ આવશે 5 ફેક્ટોરિયલ. અહીંયા તો કે 4 ફેક્ટોરિયલ નો ભાગાકાર 4 ફેક્ટોરિયલ એને ગુણ્યા 1. 0 ફેક્ટોરિયલ નો આન્સર આવે 1. કેન્સલ કરીએ તો આ બંને કેન્સલ થશે, આ 3 3 કેન્સલ થશે. 3 ગુણ્યા 6 તો આ પહેલા કાઉન્સ ની અંદર તમે જોશો તો તમારો જવાબ કેટલો આવશે? 5 તેરી 15 ગુણ્યા 4, 15 ચોક ને 60. પહેલા કાઉન્સ નો જવાબ આવશે 60. બીજામાં તો કે આ બંને કેન્સલ થશે, આ બંને તો વધે છે કેટલા? 6 એકા ને 6. તો ન્યા તમારો જવાબ કેટલો આવશે? તો કે 66. ક્લિયર? એની અંદર તમારો જવાબ આવે છે 66. હવે ત્રીજો જે પ્રશ્ન છે એમાં હું તમને સમજાવું છું, ખાસ ગણવાનું છે બધાએ સાથે. તમને કીધું છે કે એન્જિનિયરોની સંખ્યા બહુમતીમાં રહે તેવી પસંદગી. બહુમતીનો મતલબ શું થાય? કે જે તમે 5 સભ્યોની કમિટી બનાવો છો એમાં એન્જિનિયરોની સંખ્યા વધારે હોવી પડે. કોની કરતા? મેનેજર કરતા. તો એનો તમને રફ કેલ્ક્યુલેશન સમજાવું છું. તમારે સંચયની જાતે ગણવાનું છે. આ રીતે મેનેજર અને એન્જિનિયર. તો કયા કયા ઓપ્શન શક્ય બને? તમને કીધું છે કે એન્જિનિયરોની સંખ્યા કેવી રહેવી જોઈએ? બહુમતીમાં. બહુમતીમાં એટલે શું? મેનેજર કરતા વધારે હોવું જોઈએ. તો પહેલો ઓપ્શન તમારો કેવો શક્ય બને? એક કે મેનેજર પસંદ જ ન હોય. 5 એ 5 શું હોય? તો કે એન્જિનિયર. આ પહેલો ઓપ્શન. અથવા બીજો ઓપ્શન કેવો? તો કે એક મેનેજર 4 એન્જિનિયર. અથવા ત્રીજો ઓપ્શન કેવો? 2 મેનેજર 3 એન્જિનિયર. હવે અહીંયા જોજો, હવે આગળ આપણે ગણતરી નહીં કરી શકીએ. સપોઝ તમે એમ નક્કી કરો 3 મેનેજરને પસંદ કરો અને 2 એન્જિનિયર, તો આ બહુમતી ન થાય. સમજાણું? આમાં તમને કીધું છે કે એન્જિનિયરની સંખ્યા બહુમતીમાં હોવી જોઈએ. તો તમારી પાસે કેટલા ઓપ્શન બનશે? 3 જ ઓપ્શન શક્ય બનશે. આ ઓપ્શન તમારે કાઢી નાખવાનો રહેશે. ક્લિયર? આપણે સભ્યોની સંખ્યા કેટલી રાખવાની છે? 5. અને 5 સભ્યો જે છે એ તમે કયા આધારે બનાવવાના છે? તો કે એન્જિનિયરો વધારે હોવા જોઈએ. તો પહેલા ઓપ્શનમાં એક મેનેજર હોય જ નહીં, 5 એ 5 એન્જિનિયર. પછી એક મેનેજર હોય, પછી 2 મેનેજર હોય. 3 મેનેજર તમે લ્યો તો 2 એન્જિનિયર તમારે પસંદ કરવા પડે, જે આપણા માટે શક્ય નથી. આ શરત પ્રમાણે શક્ય નથી. તો ત્રીજાની અંદર તમારે આ ગણતરી જાતે કરવાની છે. 3 તમારો ઓપ્શન બનશે. 0 મેનેજર 5 એન્જિનિયર, 1 મેનેજર 4 એન્જિનિયર, 2 મેનેજર અને 3 એન્જિનિયર. આ તમારા માટેના 3 ઓપ્શન છે. આ રીતે તમારે એની ગણતરી સંચયની જાતે કરવાની છે. આગળ હવે આપણે જોશું ઉદાહરણ નંબર 28. ઉદાહરણ નંબર 28 ની અંદર કીધું છે એક વ્યક્તિને ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવેલા 6 પ્રશ્નોમાંથી તે વ્યક્તિ પહેલું ઓછામાં ઓછા 4 પ્રશ્નોના જવાબ સાચા કેટલા પ્રકારે આપી શકે? જો અહીંયા કે ઓલાની જેમ જ છે, ઓછામાં ઓછા 4. તો એનો મતલબ શું થાય કે 6 માંથી ઓછામાં ઓછા 4 સાચા પડે તો તમારા શક્યતા શું રહે કે 5 એ સાચા પડે, 6 એ 6 સાચા પડે. તો તમારા ઓપ્શન શું થયા એમાં? તો કે પહેલું 6C4, 6C5 અને 6C6. આપણે ગણતરી કરીએ છીએ પહેલા દાખલાની જેમ જ છે. ઉદાહરણ 28. ઉદાહરણ 28 માં તમને કીધું છે કે ટોટલ 6 પ્રશ્નો પૂછવામાં આવે છે. 28 ના ઉદાહરણમાં 6 પ્રશ્નોની સંખ્યા. એમાં પહેલું શું કીધું છે કે ઓછામાં ઓછા 4 પ્રશ્નો સાચા પડે. તો આનો મતલબ શું થાય? ઓછામાં ઓછા 4 એટલે શું? વધુમાં વધુ 6 એ 6 સાચા પડી શકે. તો તમારા ઓપ્શન કયા? 4 સાચા પડે, 5 સાચા પડે અથવા 6 સાચા પડે. તો અથવા શબ્દ આવે છે એટલે બધા વચ્ચે આપણે શું કરવાનું થશે? સરવાળો. તમારો ક્રમચય આ રીતનો બનશે, સંચય આ રીતનો બનશે. કુલ સંચય બરાબર
પહેલું તો કે 6 માંથી 4 સાચા પડે તો 6C4 અથવા આવે એટલે સરવાળો 6 માંથી 5 સાચા પડે અથવા 6 માંથી 6 સાચા પડે તો આ તમારા માટે સંચયના 3 વિકલ્પો છે 4 પ્રશ્નો સાચા પડે 5 પ્રશ્નો સાચા પડે અથવા 6 પ્રશ્નો સાચા પડે તો હવે આપણે એનું સાદું રૂપ આપીએ અહીંયા આવશે 6 ફેક્ટોરિયલ 4 ફેક્ટોરિયલ 6 માઈનસ 4 ફેક્ટોરિયલ પ્લસ 6 ફેક્ટોરિયલ 5 ફેક્ટોરિયલ 6 માઈનસ 5 ફેક્ટોરિયલ પ્લસ 6 ફેક્ટોરિયલ 6 ફેક્ટોરિયલ 6 માઈનસ 6 ફેક્ટોરિયલ છેદ ઉડાડતી વખતે ખાસ ધ્યાન રાખવાનું વચ્ચે સરવાળાનો સંબંધ હોય તો એ રીતે છેદ નહીં ઉડે ખાલી અંશ છેદમાં જ તમારે છેદ ઉડાડવાના છે તો અહીંયા સાદું આપણે વિસ્તરણ ક્યાં લગી કરશું તો કે 4 સુધી આપણે વિસ્તરણ કરશું તો અહીંયા આવશે 6 5 અને 4 ફેક્ટોરિયલ આ 4 ફેક્ટોરિયલ એમનેમ રહેશે અહીંયા વધે છે 2 તો 2 ગુણ્યા 1 પ્લસ અહીંયા ક્યાં સુધી તો કે 5 સુધી છેદમાં આવશે અહીંયા 5 ફેક્ટોરિયલ અને અહીંયા આવશે 1 પ્લસ અહીંયા 6 ફેક્ટોરિયલ અને 6 ફેક્ટોરિયલ એમનેમ રહેશે 0 ફેક્ટોરિયલ નો આન્સર 1 છેદ ઉડાડીએ તો આ 4 4 કેન્સલ 3 ગુણે 6 5 તેરીને 15 પ્લસ અહીંયા આપણને કેન્સલ એટલે વધશે 6 અને અહીંયા કાંઈ નહીં એટલે ખાસ યાદ રાખવાનું 1 લખવાનું આવે 1 ન લખો તો તમારો જવાબ ખોટો પડશે કારણ કે 1 ભાગ્યા 1 એટલે 1 તો તમારે અહીંયા લખવા જ પડશે 15 ને 6 21 ને 1 22 તો તમારા માટે પહેલો જે પ્રશ્ન છે એનો જવાબ શું આવશે તો કે 22 એની અંદર તમને બીજું શું કીધું છે કે વધુમાં વધુ 3 પ્રશ્નોના જવાબ સાચા પડે એ બીજું છે વધુમાં વધુ 3 પ્રશ્નોના જવાબ સાચા પડે તો આનો મતલબ શું થાય કે 6 માંથી તમારા કેટલા 3 પ્રશ્નોના જવાબ સાચા પડે છે તો ઓછામાં ઓછા કેટલા એક પણ સાચો ન પડે એવું બને તમે એક પણ પ્રશ્ન સાચો ન આપી શકો એક પ્રશ્નનો જવાબ સાચો પડે બે પ્રશ્નોના જવાબ સાચા પડે 3 પ્રશ્નના જવાબ સાચા પડે વધુમાં વધુ 3 એટલે શું 3 થી વધારે એક તમારો પ્રશ્નનો જવાબ સાચો પડશે નહીં તો એની માટે આપણા માટે કુલ ક્રમ છે શું આવશે ખાસ સમજો કુલ સંચય કઈ રીતે આવશે તો કે પહેલું 6 માંથી એક પ્રશ્ન સાચો ન પડે એટલે 0 તો અહીંયા આવશે 6C0 પછી તો કે એક પ્રશ્ન સાચો પડે પછી તો કે બે પ્રશ્ન સાચા પડે અને છેલ્લો વધુમાં વધુ કેટલા કીધા છે 3 પ્રશ્ન સાચા પડે એટલે 0 1 2 અને 3 0 નો મતલબ શું કે એક કઈ પ્રશ્ન તમારો સાચો પડતો નથી વધુમાં વધુ 3 કીધા છે તો યાદ રાખવાનું ઓછામાં ઓછા કેટલા સાચા પડી શકે 0 ક્લિયર તો 0 1 2 અને 3 તો આપણે સાદું આપીએ અહીંયા જવાબ આવશે 6 ફેક્ટોરિયલ 0 ફેક્ટોરિયલ 6 માઈનસ 0 ફેક્ટોરિયલ પ્લસ અહીંયા આવશે 6 ફેક્ટોરિયલ 1 ફેક્ટોરિયલ 6 માઈનસ 1 ફેક્ટોરિયલ પ્લસ 6 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ 6 માઈનસ 2 ફેક્ટોરિયલ પ્લસ 6 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ 6 માઈનસ 3 ફેક્ટોરિયલ સાદું રૂપ આપણે આગળ આપીએ તો એની અંદર અહીં 0 ફેક્ટોરિયલ છે એટલે અહીંનો જવાબ આવશે 6 ફેક્ટોરિયલ ભાગ્યા 6 ફેક્ટોરિયલ 0 ફેક્ટોરિયલ નો આન્સર કેટલો લેવાનો આવે 1 પ્લસ 6 ફેક્ટોરિયલ એનું આપણે વિસ્તરણ ક્યાં સુધી કરવાનું થશે 5 ફેક્ટોરિયલ સુધી અહીંયા જવાબ આવશે 1 અહીંયા જવાબ આવશે 5 પ્લસ અહીંયા ક્યાં સુધી તો કે 4 સુધી 4 ફેક્ટોરિયલ આ 2 ગુણ્યા 1 અહીંયા આવશે 4 ફેક્ટોરિયલ પ્લસ 3 સુધી આપણે વિસ્તરણ કરશું આનું 4 ગુણ્યા 3 અહીંયા જવાબ આવશે 3 ગુણ્યા 2 ગુણ્યા 1 3 ફેક્ટોરિયલ આ બંને કેન્સલ થશે અહીંયા આ બંને અને અહીંયા આ બંને 1 પ્લસ 6 પ્લસ અહીંયા 3 ગુણ્યા 6 5 તેરીને 15 પ્લસ અહીંયા કેન્સલ કરો તો 3 નું 2 એકા 2 5 ચોક ને 20 સરવાળો કરીએ 15 ને 6 ને વત્તા 1 એટલે 23 વત્તા 20 તો જવાબ આવશે 43 તો આ રીતે આપણા આ મુખ્ય જે પ્રશ્નો જે છે એમાં પૂરા થશે હવે સરવાળામાં 43 ની પણ 42 સોરી સરવાળો આવે છે 42 બરોબર 20 15 6 અને 1 તો જવાબ આવે છે આપણો 42 હવે આગળ આપણે ગણતરી કરીએ સ્વાધ્યાયના પ્રશ્નમાં
તો સ્વાધ્યાય 6.2 માં આપણે અગાઉ 5 લગીના પ્રશ્નો છે ની ચર્ચા ઉદાહરણને આધારે કરી. છઠ્ઠો પ્રશ્ન છે એનાથી આપણે અહીંયા સમજૂતી મેળવવાની છે. બહુ સિમ્પલ પ્રશ્ન છે કે એક બેંકમાં નોકરી કરતા 14 કારકુન અને 6 પટ્ટાવાળામાંથી 3 કારકુન અને 1 પટ્ટાવાળાની પસંદગી કેટલી રીતે કરી શકાય. તો આપણે સોલ્વ કરશું સ્વાધ્યાયનો છઠ્ઠો પ્રશ્ન. સ્વાધ્યાયનો છઠ્ઠો પ્રશ્ન એમાં કીધું છે 14 કારકુન અને 6 પટ્ટાવાળા. 14 કારકુન એટલે કે ક્લાર્ક અને 6 પટ્ટાવાળા. એમાંથી તમારે જે પસંદગી કરવાની છે એ તમને ચોક્કસ આપેલું છે, કીધું છે 3 કારકુન અને 1 પટ્ટાવાળાની પસંદગી. 3 કારકુન એટલે કે ક્લાર્ક અને 1 પટ્ટાવાળા ની પસંદગી. તો બહુ સિમ્પલ છે, ડાયરેક્ટ આપણે જે આપ્યું છે એના આધારે લખવાનું છે કુલ સંચય બરાબર 14 ક્લાર્કમાંથી 3 ક્લાર્કને પસંદ કરવાના છે તો 14C3 અને શબ્દ આવે એટલે ગુણાકાર. પટ્ટાવાળા 6 છે એમાં કેટલા લેવાનો છે? 1 લે છે. સાદું વાક્ય 14 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ 14 માઈનસ 3 ફેક્ટોરિયલ. સેમ વસ્તુ 6 ફેક્ટોરિયલ 1 ફેક્ટોરિયલ 6 માઈનસ 1 ફેક્ટોરિયલ. 14 માંથી 3 જશે તો 11. તો ત્યાં સુધી આપણે વિસ્તરણ કરશું 13 12 અને 11 ફેક્ટોરિયલ. આ 3 નું કરીએ તો 3 ગુણ્યા 2 ગુણ્યા 1 અહીંયા બચશે 11 ફેક્ટોરિયલ. એને ગુણ્યા 5 ફેક્ટોરિયલ સુધી 1 એને ગુણ્યા 5 ફેક્ટોરિયલ. આ 11 5 5 કેન્સલ થશે. હજી સાદું રૂપ આપીએ તો 3 ચોક 12 2 ગુણે 4. હવે આપણે 28 નો ગુણાકાર 13 સાથે અને એને ગુણ્યા 6. 28 એને ગુણ્યા 13 એને ગુણ્યા 6 એટલે આપણો ફાઇનલ આન્સર જે છે 28 ગુણ્યા 13 એને ગુણ્યા 6 2184. 2184. તો આ આપણા માટે કુલ સંચય જે છે પહેલા દાખલા નંબર 6 માટેનો સિમ્પલ ખાલી 3 ક્લાર્ક અને 1 પટ્ટાવાળાની પસંદગી માટેનો તમારો જે પ્રશ્ન હતો 2184 નો જવાબ આવે છે. પછીનો જે બીજો પ્રશ્ન 7મો, એની અંદર તમને કીધું છે કે એક ટોપલીમાં 3 સફેદ અને 5 ગુલાબી ફૂલ છે. 3 સફેદ અને 5 ગુલાબી. 3 સફેદ 5 ગુલાબી ફૂલ છે. તો એમાં તમને પહેલું કીધું છે બે વસ્તુ પસંદ કરવાની કીધું છે. એમાં કીધું છે એક જ રંગના 3 ફૂલો કેટલી રીતે પસંદ થઈ શકે? એક જ રંગના 3 ફૂલો કેટલી રીતે પસંદ થઈ શકે? હવે આમાં તમારી પાસે બે ઓપ્શન છે. તમને ફૂલ કેટલા પસંદ કરવાના કીધા છે? 3. તો 3 કાં તો સફેદ હોઈ શકે અથવા 3 કયા હોઈ શકે? ગુલાબી. જો અથવા શબ્દ આવે છે એટલે બે ઓપ્શન તમારી પાસે છે. અથવા આવતું હોય તો તમારે સંચયમાં શું કરવો પડશે? સરવાળો. તો લખાશે શું? આનો છે લખવાનું કુલ સંચય બરાબર પહેલો ઓપ્શન શું તો કે 3 સફેદ ફૂલ પસંદ થાય. તો આ રીતે લખવાનું 3C3 અને ગુલાબીમાંથી એક કઈ નહીં તો શું આવે? 5C0. આ પહેલો તમારો ઓપ્શન. 3 ફૂલ પસંદ કરવાના છે. 3 શું હોય? સફેદ ફૂલ હોય. તો 3 માંથી 3 પસંદ થઈ જાય. ગુલાબીમાંથી એક કઈ નહીં એટલે 0. અથવા એટલે શું થશે તો કે સરવાળો. બીજા કાઉન્સમાં શું આવશે તો કે બીજા બધા કયા હોય તો કે ગુલાબી હોય. તો અહીંયા લખાશે 3C0 અને 5C3. બરોબર. એની અંદર આપણે સાદું રૂપ ખાલી આપી દઈએ તો આ જવાબ આવશે 3 ફેક્ટોરિયલ એના છેદમાં 3 ફેક્ટોરિયલ 3 માઈનસ 3 ફેક્ટોરિયલ એને ગુણ્યા અહીંયા લખાશે 5 ફેક્ટોરિયલ 0 ફેક્ટોરિયલ 3 માઈનસ
5 - 5 ફેક્ટોરિયલ. બીજા કાઉન્સમાં વત્તા સરવાળો એની અંદર આવશે 3 ફેક્ટોરિયલ 0 ફેક્ટોરિયલ 3 - 3 ફેક્ટોરિયલ એને ગુણ્યા અહીંયા આવશે 5 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ 5 - 3 ફેક્ટોરિયલ. સાદું રૂપ આપીએ એટલે આપણો જવાબ આવશે અહીંયા તમે 0 ફેક્ટોરિયલ એટલે 1 3 ફેક્ટોરિયલ કેન્સલ એટલે 1 એને ગુણ્યા અહીંયા વધશે 5 માઈનસ અહીંયા 5 - 5 એટલે 0 5 ફેક્ટોરિયલ નો ભાગાકાર 5 ફેક્ટોરિયલ સાથે તો ત્યાં પણ તમારો જવાબ કેટલો આવશે 1 પ્લસ બીજામાં 3 ફેક્ટોરિયલ એનો ભાગાકાર 0 ફેક્ટોરિયલ અહીંયા પણ જવાબ આવશે 0 3 - 0 કરવાના છે એટલે અહીંયા આવશે 3 ફેક્ટોરિયલ એને ગુણ્યા 5 નું વિસ્તરણ ક્યાં સુધી તો કે 3 ફેક્ટોરિયલ સુધી. આ 3 ફેક્ટોરિયલ એમનેમ અને અહીંયા આવશે 2 ગુણ્યા 1. સાદું રૂપ આપીએ તો અહીંયા 1 વધશે અહીંયા પણ 1 વધશે 3 3 કેન્સલ 2 ને 4 તો આપણો ફાઇનલ જવાબ આવશે અહીંયા 1 1 પ્લસ અહીંયા વધે છે કેટલા 5 ને 10 તો ત્યાં તમારો જવાબ કેટલો આવશે 11. એટલે કે આપણા પહેલા પ્રશ્ન માટે એક જ રંગના બંને ત્રણે ત્રણ ફૂલો પસંદ થાય એનો જવાબ કેટલો આવશે 11. બીજો જે પ્રશ્ન છે જુદા જુદા રંગના બે ફૂલો કેટલી રીતે પસંદ કરી શકાય. હવે એની હું તમને સમજૂતી અહીં આપી દઉં છું તમારે જાતે ગણવાનું છે. જુદા જુદા રંગના બંને ફૂલો તો એમાં પહેલો ઓપ્શન શું થાય તો કે બે ફૂલ પસંદ કરવાના છે પણ જુદા જુદા રંગના બે ફૂલો કેટલી રીતે પસંદ કરી શકાય. એટલે બે ફૂલ પસંદ કરવાના છે તો ઓપ્શન શું તમારી પાસે એક ફૂલ કેનું હોય તો કે સફેદનું ને એક તો કે ગુલાબી. તેમાં સિમ્પલ છે આ રીતે થશે 3C1 અને 5C1. એક ફૂલ સફેદ હશે અને એક તો કે ગુલાબી. આ તમારા માટે જુદા જુદા રંગના બે ફૂલ પસંદ થઈ ગયા. બે ફૂલ પસંદ કરવાના હતા બંને એક ફૂલ એક સફેદ હોય અને એક ગુલાબી. તો આ તમારા માટે બીજા પ્રશ્ન માટેનો અહીં જવાબ છે. એનું સાદું રૂપ તમારે જાતે આપવાનું છે. હવે પછી જ્યારે આપણે ભેગા થઈશું ત્યારે આગળ સ્વાધ્યાયની અંદરના 8મા પ્રશ્નથી જે અગત્યના પ્રશ્નો છે એની સમજૂતી મેળવશું. ત્યાં સુધી જય હિન્દ.